મારી બાજુવાળો ગભરાઈ ગયો. મેં કીધું બીવત શું કામ ભલામણ કીધું? ટીટી છે, કઈ વાઘ દીપડો છે? મને કે તમને નહીં ખબર પડે ભાઈ કે ટીટીએ ટિકિટ માંગી એની આગળ. કે સાહેબ ગુમ થઈ ગઈ કે ટીટી નો મગજ ગયો કે તું કેમ ગુમ ન થઈ ગઈ? કે સાહેબ મારે થાવું તું એ પેલા તમે આવી ગયા. હા, ઘણા આમથી આમ ટોયલેટ ટુ ટોયલેટ મુસાફરી કરતા હોય એમ. આમથી ટીટી આવે તો આ બાજુના ટોયલેટમાં, આમથી ટીટી આવે તો ઓલી બાજુના ટોયલેટમાં. પણ આમને આમ જીવનની મુસાફરી પૂરી થઈ જાય. હા, તો અગેન પ્લીઝ વેલકમ સુરેશદાન ગઢવી. આંખમાં અમી તો દુનિયા ગમી. એક યુવાન મંદિરમાં જતો હોય છે અને એક વડીલ મંદિરમાં સુરદાસ નીચે ઉતરતો હોય છે. હવે ખાસ સાંભળજો, જે મારે કહેવું છે ને એમાં યુવાને મસ્કરી કરી. સુરદાસ હતો ને એટલે કીધું તમને દેખાય છે, તમને ભળાય છે? તો પેલો કે મને દેખાતું નથી, મને ભળાતું નથી. ત્યારે યુવાન બોલ્યો કે દેખાતું નથી, ભળાતું નથી તો મંદિરમાં હું કામ ધક્કા ખાવ છો? ત્યારે પેલાએ જે જવાબ આપ્યો એ ખરેખર સમજવા જેવો અને સાંભળવા જેવો છે કે દેખાતું નથી ને ભળાતું નથી તો મંદિરમાં શું કામ ધક્કા ખાવ છો? ત્યારે પેલાએ બહુ સરસ જવાબ આપ્યો કે મંદિરમાં બેઠો એને તો દેખાય છે ને એટલા માટે ધક્કા ખાઉં છું. આ વાત આપણા જીવનમાં આવી છે. એક જગ્યાએ બે વિધવા બહેનો ભેગી થઈ હતી અને જે વાતો કરે ભાઈ, આપણે તો કેટલી આનંદ છે, કેટલી શાંતિ છે. ઓલા લોકો બાજુવાળા તો વિચારવા પડી ગયા કે વિધવા બહેનો છે ને એમ કે છે કેટલો આનંદ છે ને કેટલો શાંતિ છે. તો કે હે બેન, તમે વિધવા છો ને પાછા એમ કહો છો કે આટલો બધો આનંદ છે ને આટલી બધી શાંતિ છે? તો કે બેનો બીજું તો મારે કંઈ કહેવું નથી, પણ અમને તો ખબર છે ને કે અમારા પતિ ક્યાં ગયા છે. તમારે રોજની ચિંતા કોના ઘરે ગયા હશે, કોને મળતા હશે. જ્યાં તમે વિચાર કરો કે એક બે બેનો પિક્ચર જોવા ગયા હતા. હવે તમે જોજો કે બેનો છે ને એ બહુ જ ભાવિક હોય. હવે પિક્ચરમાં સાસુનું પાત્ર એટલું બધું સારું, એટલું બધું, જોકે હોય નહીં. સાસુને ચોમાસાને બહુ મેળ આવે હો, બેને પ્રાસ બહુ મળે કે સાસુ ચોમાસું ક્યારે વરસે બહુ નક્કી જ નહીં. એક બેનની સાસુ તો બહુ ઠીંગણી હતી. તો બીજી બેનપણીઓ કે તારી સાસુ આટલી ઠીંગણી છે એને જઈને તને કઈ મનમાં વિચાર નથી આવતો? તો કે મને એક જ વિચાર આવે છે કે સમસ્યા જેટલી નાની હોય એટલું સારું, એમ કે. એટલું બધું સુંદર પાત્રો પિક્ચરની અંદર. અને પછી ઇન્ટર સુધી તો બેન ન બોલી, પણ પછી એનાથી ન રહેવે કે મારે આવા સાસુ હોય તો કેવું સારું. એ બાજુમાં કાકો બેઠો હતી કે મારી બા આવા જ છે કે. ઘણી વાર પતિ પત્ની વાત કરે ને એમાં બહુ આનંદ આવે, બહુ હાસ્ય આવે. તમે જોજો કે પતિ પત્ની વાત કરતા હતા, એમાં પત્ની કે હું ગુજરી જાઉં તો પુરુષ છે એ તો જન્મજાત કલાકાર ને ગળગળો થઈ ગયો. તું ગુજરી જા કે હું ગાંડો થઈ જાઉં કે. તો કે એ તો બધું બરોબર છે, તમે ગાંડા થઈ જાવ એની હારે મારે લેવા દેવા નથી, પણ તમે બીજા લગ્ન તો ન કરો ને કે. તો એ કે ભાઈ ગાંડાનો કોઈ ભરોસો નહીં કે. ગાંડા તો ફૂલમાં હોકટી મારે. તો બે જણા ફરીને વાત કરતા હતા. પત્ની વાત કરે કે હું ગુજરી જાઉં તો, પતિએ કીધું કે હું ગુજરી જાઉં તો તું બીજા લગ્ન કર. એની પત્નીને કે ના, હું લગ્ન ના કરું કે, હું તો મારી બેન જોડે જ રહું કે. એ પ્રશ્ન વાળી પત્ની એને પૂછ્યો કે હું ગુજરી જાઉં તો? એના પતિને કે તું લગ્ન બીજા કર. તો કે ના, હું લગ્ન ન કરું, હું તારી બેન જોડે જ રહું કે. આ તો બધું ફાવ્યું વખણાય. હું 6ઠ્ઠા ધોરણમાં ભણતો ને ત્યારે હાર્મોનિયમ શીખતો હતો
અને એ વખતે ગીત ગાતો હતો, પણ એ તો બધું ફાવે ને આગળ વધે ને તાર લોકો વખાણ કરે, સ્ટેજ ઉપર પહોંચો ને. અને એ વખતે મને એક જ ગીત આવડતું હતું, અને એ કડી ગાઉં ને એમાં અને મારો પાછો શીખવાનો સમય રાતના 10 પછીનો હતો, એટલે આજુબાજુ વાળા ત્રાસે. અને એક કડી કાયમ ગાતો હતો, વવે વગોવ્યા મોટા ખોરડા રે લોલ, વહુ કરે છે આપણા ઘરની વાત જો, વહુએ હે વગોવ્યા મોટા ખોરડા રે લોલ. એમાં એક દી મારા કાકા મહેમાન થઈને આવેલા, 10 વાગ્યા પછી મેં ચાલુ કર્યું, વહુએ વગોવ્યા મોટા ખોરડા, વહુએ વગોવ્યા મોટા ખોરડા. મારા કાકા કે વહુએ ભલે ખોરડા વગોવ્યા, હાર્મોનિયમ શીખીને તું આપણું ખોડું ન વગોવીશ કે. कोई आए कोई जाए समझ में कुछ नहीं आता है कि दुनिया क्या है, आने वाले तो चले जाते हैं वापिस, आने वाले तो चले जाते हैं वापिस, लेकिन जाने वाला वापिस नहीं आता, तरीका क्या है. और रोने वाले को हंसकर कहता है जना जा, ठहर जा, लौट के आता हूं, तरसता क्या है. और जब सांस की डोरी टूटेगी, जब सांस की डोरी टूटेगी तो तेरा यूं बोलेगा, जल्दी ले जा, इस ढेर में रखा क्या है. हाँ? और तुझे तो शौक है, तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की, मगर तेरी गिनती नहीं तो गिनता दौलत क्या है. तो મિત્રો ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી, મોજ મસ્તી આવી. होगा गुलशन तो गुल खिलते रहेगी, रहेगी जिंदगी तो फिर मिलते रहेंगे. आभार. थैंक यू वेरी मच. બ્રેક લેવાનો છે પણ મને રહી નથી શકતો, એટલે કે મને આ સાહેબ ની બહુ ઈર્ષા આવે. બોલો સાહેબ એક કામ કરો ને, તમે મારી જગ્યાએ અહીંયા આવી જાઓ, ઘડી કુન્યા આવી જાઓ.